વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પૂનામાં સ્માર્ટ સિટી યોજનાઓનો શુભારંભ કરાવશે। આ સાથે જ સ્માર્ટ સિટીના કાર્યોનો અમલ શરૂ થઈ જશે। જોઈએ એક અહેવાલ કે સ્માર્ટ સિટીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે, સાથે જ કાલે અન્ય કઈ યોજનાઓ શરૂ થઈ રહી છે। पीएम मोदीનું મિશન સ્માર્ટ બનશે ભારત। સ્માર્ટ સિટી યોજનાનો કરાશે શુભારંભ। સૌથી પહેલા ચમકશે ભારતના 20 શહેર। સીસીટીવી કેમેરા અને એલઈડી ટીવીથી સજ્જ હશે ક્લાસરૂમ। દિલ્હીનો એનડીએમસી વિસ્તાર બનશે વાઈફાઈથી સજ્જ। ઉદયપુર, જયપુર અને કાકીનાડામાં બનશે સોલાર પ્લાન્ટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણેના એક છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ સિટી યોજનાનો શુભારંભ કરાવશે। શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે। યોજનાના આરંભની સાથે જ પહેલા ચરણમાં કુલ 20 શહેરમાં સ્માર્ટ સિટી યોજનાના કામનો પ્રારંભ થશે અને જે પ્રોજેક્ટ્સ નક્કી થયા છે તેના પર કાર્ય પણ શરૂ કરાશે। આજે જ અન્ય સ્માર્ટ સિટીમાં અંદાજે 1770 કરોડ રૂપિયાના રોકાણ સાથે 69 યોજનાનો પ્રારંભ કરાશે। સ્માર્ટ સિટી અંતર્ગત શરૂ થનારી યોજનાઓમાં સ્વચ્છ ભારત અંતર્ગત વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, પુરવઠા પ્રોજેક્ટ, ગંદા પાણીના નિકાલની યોજના તથા ગ્રીનરીવાળી જગ્યાના વિકાસનો સમાવેશ થાય છે। આજથી જ દેશની 70% જનસંખ્યા ધરાવતા માટે 500 થી વધુ શહેરમાં માળખાકીય સુવિધાઓના અભાવ માટે સર્વે શરૂ કરાશે અને બાદમાં 5 વર્ષ માટે નક્કી કરાયેલી યોજનાઓનો અમલ શરૂ થશે। વડાપ્રધાન મોદી મેક યોર સ્માર્ટ સિટી સ્પર્ધાનું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં નાગરિકો પોતાના શહેર માટે રસ્તા, જંકશન અને પાર્કની ડિઝાઇન આપી શકશે અને તેમાં વિજેતા બનેલા લોકોને 10,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીના ઇનામ આપવામાં આવશે। વડાપ્રધાન મોદી નેટ પોર્ટલનું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં નાગરિકો શહેરી વિકાસને લઈને પોતાના વિચારો શેર કરી શકશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।